તમારે ઉપાધિ નહીં. લાઈવ ક્યાં કરો સાહેબ? એક તો ઓછા પડ્યું છે. અરે ના 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 કાંઈ વાંધો નથી. હાલો સરપંચ ને બોલાવો, બહુ શોખ છે વિડીયામાં આવવાનો. સરપંચ પાણી પી લો, હાલો. આખો પ્રશ્ન પૂરો થઈ જાય તમારે. ભાઈ સરપંચ આવી આવો. સરપંચ તમે આગળ આવી આવો. હવે મિત્રો આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ, આ ગામ છે ને, અને સાહેબ કેમેરો જરાક મારજો, એટલે તમામ પાટીદાર સમાજના લોકો અને ભાઈઓ તરીકે જ આયા કાયમિક માટે રહી છે. પણ આ શેરી છે એ રસ્તો હતો અને 1 ફૂટ અથવા અડધા ફૂટની જે સમસ્યા હતી અને ચરણી લીધા પછી પણ ધનજીભાઈ અને દુલા કાકા આ બેયનો પ્રશ્ન હતો. એમનું ઓલી સાઈડ મકાન છે અને આ અત્યારે બનાવે છે ધનજીભાઈ બનાવે છે, અને સરપંચ અમારી વચ્ચે છે પંકજભાઈ, અને સાથી મિત્ર હાર્દિકભાઈ અને જે વડીલો બધા વચ્ચે છે ભરતભાઈ ની બધા. અમે મિત્રોએ આજે મુલાકાત રોજ કરી છે અને આમાં તો પછી કહેવાય ને કે ભાઈ કાયદાની પરિભાષામાં જયારે પડી ત્યારે આનો અંત હોતો નથી. આ લાંબે લાંબો હેલા જ રાખે, પણ એમણે પણ મોટું મન રાખી અને ભાઈ જરાક આયા કેમેરો કાકા મારજો, આયા બીમ મારી દીધો હોવા છતાં પણ 1 ફૂટ અંદર બીમ લઈ લે એટલે બીમ ચોક્કસ આયા આવી જાય. એટલે આ સમસ્યા એમની, અને આ સીધે સીધો પાટો જાય એવો ક્રોસ નહીં થાય, પણ સીધે સીધો અહીંથી હાલ છે. એટલે ધનજીભાઈ અને દુલા કાકા વચ્ચે જે પ્રશ્ન હતો 1 મહિનાથી આ પ્રશ્ન હતો, એ પ્રશ્ન હવે અંત આવી જાય ને હવે પછી કઈ થવું ન જોઈએ નહીં. એટલે ગાડીઓને આન તેન પ્રશ્ન હતો, ગામડામાં આવા પ્રશ્ન આ પ્રશ્ન સિટીમાં હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ગામડામાં ઘરી ગયા છે. એટલે કોઈને કાન ભંભેણીને કોઈ મારા જેવા વકીલ ને આવીને ખાડી વાળી સલાહ દઈ જાય એનો મતલબ કઈ રહેતો નથી. પણ સ્થળ ઉપર કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય, એનો અંત આવે એ જ લાગણી કહેવાય. જેમ ધનજીભાઈ કીધું કે ભાઈ દુલા કાકા દરવાજો ખોલે તો મને લાંબો હાથ કરવો જોઈએ અને એ ખોલો તો એ લાંબો હાથ કરવા જોઈએ. આને જ ગામડાની પરિભાષા કે ગામડું એટલે ગામડું નામ કેમ આપ્યું? સિટીમાં તો જાત જાતના ભાતના કેટલી જાતના માણસો રહેતા હોય, આપણે કઈ લેવા દેવા. બાજુમાં ફ્લેટમાં રહેતો તો ખબર ન હોય, તમે અમદાવાદ રહ્યો તમને ખ્યાલ છે. પણ ગામડામાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી. ગામડામાં બધા વ્યવસ્થિત માણસો હળી મળીને રહે છે. એટલે 1 ફૂટની સમસ્યા છે એમણે અંદર લઈ લીધી. એટલે આ જે ઝીંઝોડા ગામનો પ્રશ્ન છે એ સરપંચની અમારા હાજરીમાં અત્યારે આયા અંત આવ્યો છે. હવે તમારા કાંઈ એકાબીજાની સમસ્યા રહેશે ભાઈ, કેમેરો જરાક નજીક લાવો. અમારે જે પ્રશ્ન હતો એનો ઉકેલ થઈ ગયો. સમાધાન થઈ ગયું. હા, અમારા પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. બરોબર છે. હા, રાજી ખુશી. ધનજીભાઈ બોલો. ના, આ જે છે એ પ્રમાણે આ જે અંદરની જે દિવાલ છે આ ડોકલું ખોદવાનું થાય મારા પાસે. ઈ પણ ભલે આની બહાર નહીં જાવ. આ એની બહાર નહીં જાય. બરોબર મોટા પોળું પડે તો બધું એમ લાગે. મારો કાઈ વાંધો નહીં. આ દિવાલ ધારો ધાર એટલે આ ધારો ધાર આવે ને આ ત્રણ કાઢવા આ કે દિવસનો આવતું તો એકાબીજાને મન દુઃખ થતું તો આજ દુલાભાઈ આવીને રેડી કરી ગયા. હું આ શેરીમાં રહું છું અને અમારે 1 મહિના થા આ માથાકૂટ હાલતી હતી, એનો સુખદ રીતે અંત આવી ગયો છે. અને દુલાભાઈ ને ધનજીભાઈ બે રાજી ખુશીથી ગ્રામજનોની વચ્ચે આનો અંત લાવી અને બધાને રાજી ખુશીથી આનો નિવારણ લાવી. સરપંચની હાજરીમાં સરપંચ બોલો. આજરોજ આપણે અમરેલીમાંથી સામાજિક કાર્યકર એડવોકેટ ભરતભાઈ કાતરિયા તેમજ એમની સાથે હાર્દિકભાઈ સોલંકી અમારા ગામની અંદર જે નાનકડો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એમનું આ એડવોકેટના માધ્યમથી આજે બંને વ્યક્તિઓએ પરસ્પર અને આગેવાનોના માધ્યમથી પરસ્પર સુલેહ શાંતિથી